हेलो स्टूडेंट्स। तो यूनिट 5 માં આપણે એન્ડિંગ તરફ જઈ રહ્યા છે, બરાબર। આપણો ચેપ્ટર પૂરું થવાનો આવે છે હવે। તો છેલ્લો જ ટોપિક છે આમાં આપણે જોવાનું છે કે વર્તુળમય ગતિ, વર્તુળાકાર ગતિ, બરાબર। હવે વર્તુળાકાર ગતિ જે છે તમારો ટોપિક છે એ લાસ્ટ કે જેમાં અલગ અલગ બીજા સબ ટોપિક પણ આપેલા છે, એના વિશે આપણે જોઈશું। પણ વર્તુળાકાર ગતિ એટલે શું, તો ઉદાહરણ મને કોઈ આપી શકશે? તો આઈ થિંક તમે બધા જ મેળામાં ગયા હશો, ત્યાં મધકુઓ જોયો હશે, બરાબર। તો ત્યાં કેમ મધકુઆમાં અંદર આ રીતના ગોળ ફરે છે, એ વર્તુળાકાર ગતિ કહેવાય, બરાબર। બીજું તો બેસ્ટ ઉદાહરણ છે કે આપણી પૃથ્વી જે છે એ સૂર્યની ફરતે ગોળ ફરે છે, આપણે એવું કહીએ છીએ, એટલે વર્તુળમય ગતિ કરે છે, બરાબર। પણ તમે કોઈ વાર એવું નોટિસ કર્યું કે મધકુઆમાં જે સાયકલ, મોટરસાયકલ અથવા કાર જે ગોળ ફરે છે કેવી રીતે ગોળ ફરતી હશે? હે, ત્યાં કંઈ ચુંબક ને એવું તો કંઈ હોય નહીં, મેગ્નેટ તો એવું કંઈ હોય નહીં કે કેવી રીતે રહી શકે આ, બરાબર। તો પૃથ્વી જે છે એ પોતાની કક્ષામાં ધરીભ્રમણ ને પરિભ્રમણ કરીને સૂર્યની ફરતે ફરે છે, બરાબર। તો એવું શું હશે કે જેના લીધે આ વર્તુળમય ગતિ શક્ય બને, બરાબર। તો તેના વિશે આપણે જોવાના છે। તો એમાં જે છે કે વર્તુળમય ગતિ પહેલા તો કોને કહેવાય, બરાબર। વર્તુળમય ગતિ, ધારો કે તો વર્તુળમય ગતિ એટલે કંઈક આ રીતનું છે, બરાબર। આ સૂર્ય છે અને અહીંયા આપણી પૃથ્વી જે આ રિંગમાં ફરે છે, એનો મતલબ શું કે સૂર્યમાંથી એને કંઈક મળતું હોવું જોઈએ, બરાબર। મળતું હોવું જોઈએ તો જ એ પોતાની કક્ષાથી બહાર નથી નીકળી જતી। શા માટે, બરાબર? તો એનું પ્રોપર રીઝન જે છે તમે યુનિટ 4 માં શીખી જશો આ વસ્તુ, બરાબર। અહીંયા આપણે ડાયરેક્ટ લેવાના છે કે ત્યાં તમને શું ફરક અસર કરે છે, તો અહીંયા કે સૂર્ય જે છે એ પૃથ્વીને પોતાની તરફ ખેંચેલું રાખે છે। આપણે ગુરુત્વાકર્ષણ બળ શીખી ગયા છે, બરાબર। તેવું જ છે અહીંયા, ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વિશે શીખ્યા છે, પણ અહીંયા એક વસ્તુ એવું છે કે એને કેન્દ્રગામી બળ લાગે છે। શું લાગે છે? કેન્દ્રગામી બળ, કેન્દ્ર તરફ બળ લાગે છે। આ જે છે પૃથ્વીને કેન્દ્ર તરફ બળ લાગે છે, એટલે એ કેન્દ્ર તરફ સરખું, એટલે અહીંયાથી આ બધી દિશામાં સરખું લાગે, એટલે એ બહાર પણ નથી જતી અને અંદર પણ નથી આવતી, બરાબર। એટલે એ પોતાની જ કક્ષામાં ફરે છે, કારણ કે આજુબાજુ એનું બળ કેવું હશે, બળની ઇફેક્ટ કેવી હશે, સરખી હશે, બરાબર। તો એના વિશે જ આપણે જોવાના છે આજે, કેન્દ્રગામી બળ અને કેન્દ્રગામી પ્રવેગ કે જે વર્તુળમય ગતિ તેના લીધે પોસિબલ બને છે, બરાબર। તો પહેલા આપણે નિયમિત ગતિ, વર્તુળાકાર ગતિમાં પહેલું આપણે જોશું નિયમિત વર્તુળ ગતિ। નિયમિત વર્તુળ ગતિ કોને કહેવાય, બરાબર? તો એની વ્યાખ્યા આપણે લખીએ છીએ કે અચળ ઝડપે ગતિ કરતા, અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે અથવા નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે। કે અચળ ઝડપથી એટલે કે આપણે જોઈએ તો આ સેન્ટર પોઈન્ટ છે વર્તુળનો, બરાબર। હવે અહીંયાથી પદાર્થ ગતિ કરે છે આ રીતના, તો નિયમિત ઝડપ એટલે v, બરાબર। ત્યાંથી એટલું ડિસ્ટન્સ એની ત્રિજ્યા, તો બધે સરખું જ હોવું જોઈએ, બરાબર। આટલું ડિસ્ટન્સ એ છે, ઝડપથી વેગ કરે છે, આ રીતના ગતિ કરે છે, તો એને વર્તુળાકાર ગતિ કહેવાય, બરાબર। હવે વર્તુળાકાર ગતિ કરે તો અહીંયા એનો શું થાય છે, વેગ બદલાતો રહે છે અહીંયા, બરાબર। તો એના જ પરથી આપણે કેન્દ્રગામી પ્રવેગની વ્યાખ્યા જોવાની છે। ડાયરેક્ટ આપણો ટોપિક જ છે કે કેન્દ્રગામી પ્રવેગ, કે જેના વિશે તમે યુનિટ 4 માં શીખશો, બરાબર। કેન્દ્રગામી પ્રવેગ ડિટેલમાં તમે યુનિટ 4 માં શીખશો, પણ આપણે એને ડાયરેક્ટ લેવાના છે, પણ થોડી હિન્ટ તમને આપી દઉં છું। તો કેન્દ્રગામી પ્રવેગ કોને કહેવાય, તો જુઓ એની વ્યાખ્યા છે કે v જેટલી
અચળ ઝડપથી v જેટલી અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થનો પ્રવેગ v²/r જેટલો હોય છે. આ ઇક્વેશન તમે યુનિટ 4 માં પ્રૂવ કરશો. બરાબર, આ ઇક્વેશન જે છે એ બરાબર v²/r જેટલો પ્રવેગ, a બરાબર v²/r જેટલો હોય છે અને તેની દિશા કેન્દ્ર તરફ હોય છે. તો આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. વ્યાખ્યા 1 માર્ક્સમાં પૂછાય છે. બરાબર, કે કેન્દ્રગામી પ્રવેગ કોને કહેવાય? તો v જેટલી અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થનો પ્રવેગ a બરાબર v²/r જેટલો હોય અને તેની દિશા કેન્દ્ર તરફ હોય તો આવા પ્રવેગને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. બરાબર, હવે પ્રવેગ તમને કેન્દ્રગામી મળે છે તો પ્રવેગ કોના લીધે મળે? તો એવું શું લાગતું હશે? એના પર બળ લાગતું હશે. એટલે હવે આપણે જોઈશું કેન્દ્રગામી બળ. બરાબર, બરાબર છે, કેન્દ્રગામી બળ. હવે આપણે જોઈશું કેન્દ્રગામી બળ. બરાબર, તો કેન્દ્રગામી બળ કોને કહેવાય? તો જુઓ, આ કેન્દ્ર છે. હવે આ કેન્દ્રથી જેટલી ત્રિજ્યામાં ગતિ કરતા હશે એટલી ત્રિજ્યામાં એ ગતિ કરે, એનાથી બહાર પણ નહીં જાય, અંદર પણ નહીં જાય. એનો મતલબ શું? તો એને કંઈક બળ લાગતું હશે. તે બળ એટલે કયું? તો કેન્દ્રગામી બળ. બરાબર, તો કેન્દ્ર તરફની દિશામાં ગતિ કરવા માટે લાગતા બળને શું કહેવાય? કેન્દ્રગામી બળ કહે છે. કેન્દ્ર તરફ એટલે અહીંયાથી આ ગયો, એની દિશા હંમેશા કેન્દ્ર તરફ રહેશે. આ ગયો, આ રીતની. બરાબર, તો એના માટે જે એને બળ લાગે છે ગતિ કરવા માટે, તો એ બળને શું કહેવાય? કેન્દ્રગામી બળ કહે છે. તો ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી શું થાય? કેન્દ્રગામી બળ જે છે એનો સિમ્બોલ આપણે સ્મોલ f તરીકે લેવાનો છે. બરાબર, કેન્દ્રગામી બળ F બરાબર m એ થાય. બરાબર, પણ આ જે છે આપણે કેન્દ્રગામી બળની રીતે લેવાનું છે, જ્યાં આપણે એ સિમ્બોલ પણ યુઝ કરીશું સ્મોલ f = ma. બરાબર, એટલે કેન્દ્રગામી બળ, જેને ઇંગ્લિશમાં સેન્ટ્રીપિટલ ફોર્સ કહેવાય છે, એટલે ત્યાં Fc લખાય છે. c એટલે સેન્ટ્રીપિટલ ફોર્સ ઇંગ્લિશમાં કહેવાય છે, આપણે કેન્દ્રગામી લેશું તો Fc. આ કેન્દ્રગામી બળ છે તો આને કેન્દ્રગામી પ્રવેગ કહેવાશે, AC. બરાબર, તો જ્યાં a ની કિંમત આપણે મૂકીશું શું? તો v²/r. બરાબર, v²/r. તો Fc = m v²/r. આ કેન્દ્રગામી BC તમે લખી શકો, ના લખો તો પણ ચાલે. બરાબર, તો આ તમને શું મળે છે? અહીંયા Fc = mv²/r. બરાબર, જે શું છે? જેને કેન્દ્રગામી બળ કહે છે. ક્લિયર? તો એક કેન્દ્રગામી બળ હતું કે જ્યાં જે ઝડપથી પદાર્થ જશે એનો જે પ્રવેગ છે એ હંમેશા પ્રવેગ કેન્દ્રની તરફ દિશામાં હોય છે અને તેના માટે જે બળ લાગે છે જેને કેન્દ્રગામી બળ કહે છે. બરાબર, હવે આપણે એ જોવાના છે કે એ તો થઈ વર્તુળાકાર ગતિ થઈ. બરાબર, તો નોર્મલ રસ્તા પર જે કાર ચાલે છે અથવા તો વળાંકવાળા રસ્તા પર જે કાર ચાલે છે, આ રીતનો વળાંક હોય, આ રીતનો, તો એના પર કેવી રીતે ચાલી શકે કાર? બરાબર, ત્યાં શું એને ઇફેક્ટ કરતું હશે? તો આપણે અત્યારે જોયું છે કેન્દ્રગામી બળ. બરાબર, તો કેન્દ્રગામી બળ શરૂઆતથી લઈને આપણે કેટલા બધા બળ વિશે ડિસ્કશન કરી ગયા છે. બરાબર, હવે આવે છે લાસ્ટમાં કેન્દ્રગામી બળ. તો એ શું મહત્વનો ફાળો, શું ઉપયોગી છે એના વિશે જોઈએ આપણે. તો આપણે નોર્મલી રસ્તા પર બાઇક ચલાવીએ છીએ, કાર ચલાવીએ છીએ, તો
તો ત્યાં કોઈ વાર નોટિસ કરીએ તો ત્યાં તો આપણે સામાન્ય બાહ્ય બળ આપીએ એટલે કાર ગતિ કરે એવું આપણે વિચારીએ છીએ, બરાબર. પણ ત્યાં પણ એને કેન્દ્રગામી બળ ઇફેક્ટ કરે, બરાબર. વન બાય વન આપણે એક એક સ્ટેપ પગથિયું ચડીએ છીએ, ધીરે ધીરે શીખીએ છીએ, બરાબર. પહેલા આપણે સામાન્ય બળ જોયું, ગુરુત્વાકર્ષણ બળ જોયું, લંબ બળ જોયું, પછી આવ્યું ઘર્ષણ બળ, બરાબર. હવે આવે છે કેન્દ્રગામી બળ. તો એ કેવી રીતે ઇફેક્ટ કરે, તો એના માટેનો ટોપિક છે આપણો સમતલ રસ્તા પર ચાલતી કાર પર લાગતું બળ, બરાબર. સમતલ રસ્તામાં કારની ગતિ, એના વિશે આપણે જોવાના છે. ત્યારબાદ એ તો થયું સમતલ પ્રતાપ, ચલો ઇઝીલી ચાલી શકે છે એવું આપણે વિચારીએ. પણ જે આપણી પાસે છે ધરમપુર, આપણે ધરમપુર બાજુ જઈએ અથવા તો સાપુતારા બાજુ જઈએ તો રોડ કેવા છે બધાએ જોયેલા જ છે, રસ્તા કેવા છે બધા જોયેલા છે, બરાબર. તો એ રસ્તા પર જે આ વળાંકવાળા જે રસ્તા છે એના પર કાર પોતાનું બેલેન્સ કેવી રીતે રાખી શકે, કાર ગતિ કેવી રીતે કરતી શકે, ઉતરતી વખતે એને શું પ્રોબ્લેમ થાય, ચડતી વખતે શું ઇફેક્ટ થતું હશે, કયું બળ ત્યાં ઇફેક્ટ કરતું હશે, તો એ બધા વિશે હવે આપણે જોવાના છે, બરાબર. તો એના માટેના બે ટોપિક આપણી પાસે છે, સમતલ રસ્તા પર કારની ગતિ અને ઢોળાવવાળા રસ્તા પર કારની ગતિ. અને બંને થિયરી 3 માર્ક્સમાં આવેલી છે, આપણે જોઈશું. હવે નેક્સ્ટ ટોપિક જોઈએ છે હવે, બરાબર. ઓકે, તો આપણે ટોપિક લઈએ છીએ હવે સમતલ રસ્તા પર કારની ગતિ. 3 માર્ક્સમાં છે આ ક્વેશ્ચન, બરાબર. તો આપણે અહીંયા સમજીએ છીએ. સમતલ રસ્તો એટલે આપણે નોર્મલ જે રસ્તા પર ગાડી ચલાવીએ છીએ અથવા કાર ચલાવીએ છીએ પણ હોય તે, બરાબર. તો અહીંયા જોઈએ છે કે સમતલ રસ્તો છે, ધારો કે આ આપણો સમતલ રસ્તો છે, બરાબર. હવે એના પર કાર છે, માની લો એના પર કાર ગતિ કરતી છે, બરાબર. અથવા તો કાર ઉભેલી છે એવું વિચારો, અથવા ગતિ કરતી છે, ચાલો તે રીતના લઈ લઈએ છે. આપણો સમતલ રસ્તો છે, બરાબર. હવે આપણે એનાથી પરિચિત થઈ ગયા છે કે કોઈ પણ વસ્તુ હોય સમતલ રસ્તા પર ઊભી હોય કે જ્યાં હોય તો નીચેથી એને શું લાગશે, તો mg લાગશે. તો એનું સમતોલન બળ કયું છે ઉપર, તો લંબ બળ લાગશે, બરાબર. ઉપર n લાગશે. ક્લિયર? ફોર એક્ઝામ્પલ કે હવે કાર જે છે કે આ દિશામાં જતી છે, આ દિશામાં ગતિ કરતી છે, તો એને ઘર્ષણ કઈ દિશામાં લાગશે, તો આ દિશામાં લાગશે. અથવા તો તમારી પાસે એવું કોઈ વાક્ય ન હોય કે અહીંયા કાર કઈ દિશામાં ચાલતી છે, તો તમે ઘર્ષણનો સિમ્બોલ પરથી કહી શકો કે કાર કઈ દિશામાં જતી છે, બરાબર. એ પણ એક અહીંયા ક્વેશ્ચન થઈ શકે, બરાબર. ચાલો, તો કેટલા અહીંયા લાગે છે બળ, ટોટલ 3 બળ લાગે છે. હવે વિચાર્યું કે કાર ઊભી છે અથવા ગતિમાં છે, કાર ગતિમાં હોય તો ઘર્ષણ આ દિશામાં લાગી શકે, બરાબર. હવે નીચે mg છે અને ઉપર લંબ બળ છે, અને આ દિશામાં જે છે ઓપોઝિટ દિશા, આ દિશામાં બળ લાગતું છે ઘર્ષણ બળ, એનો મતલબ કાર આમ જતી હશે, કારણ કે ગતિનો વિરોધ કરતું ઘર્ષણ બળ વિરુદ્ધ દિશામાં લાગતું હોય છે, બરાબર. હવે જુઓ, હવે તમે કોઈ વાર નોટિસ કર્યું છે કે કાર જે છે, આપણે ગાડી ચલાવતા હોઈએ કે કાર ચલાવતા હોઈએ, પણ ત્યારે તમે એ વસ્તુ નોટિસ કર્યું કે કાર ચલાવતા ચલાવતા કેમ અચાનક નીચે નથી જતી રહેતી, રસ્તાની નીચે કેમ નહીં જતી રહી, અથવા તો સાઈડ પર કેમ નહીં ખસી જાય, જ્યાં સુધી આપણે એને આમ ટર્ન કરીને નહીં લઈ જઈએ ત્યાં સુધી એ પોતે નથી જતી, ત્યાં સુધી એ સીધી જ જશે. બાઇક છે તો બાઇક બી આપણે જ્યાં સુધી જે રસ્તે ચલાવશું તે જ રસ્તે જશે. સડનલી જે રસ્તે જતા છે એનાથી લેફ્ટ અથવા રાઈટ ખસી નથી જતી, એવું કેમ થતું હશે, બરાબર. સોરી, એવું કેમ નથી થતું, તો ત્યાં શું ઇફેક્ટ કરે છે, ત્યાં પણ કેન્દ્રગામી બળ ઇફેક્ટ કરે છે. હવે કેવી રીતે તે આપણે થિયરી વાઇઝ જોઈએ છીએ, બરાબર. તે મેઇન ટોપિક છે કે આપણી જનરલ લાઈફમાં, રોજિંદા જીવનમાં પણ આ વસ્તુ ઉપયોગી છે, શીખી જઈએ તો. એટલે આ ટોપિક શીખ્યા બાદ તમે એ વસ્તુ નોટિસ કરજો કે જ્યારે પણ તમે રસ્તા પરથી ગતિ કરો છો અથવા ઢોળાવવાળા સાપુતારા જાઓ તેવા રસ્તા, સાપુતારા વાળા જે રસ્તા છે એના પરથી જાઓ ત્યારે આ વસ્તુ થિયરીને યાદ કરવાની, બરાબર. તો જુઓ, અહીં આપણે લખતા જ જઈએ છીએ કે આકૃતિ પરથી કાર પર 3 પ્રકારના બળ લાગે છે. ચલો, 3 પ્રકારના બળ તમે જોઈ શકો છો કે પહેલું જે છે વજનના કારણે શું છે, mg લાગે છે, વજનના કારણે નીચે mg લાગે છે. બીજું, ઉર્ધ્વ દિશામાં
શું છે? લાંબુ બળ n લાગે છે. અને ત્રીજું શું છે? તો વિરુદ્ધ દિશામાં ગતિ, અથવા ડાયરેક્ટ આપણે લખીએ ઘર્ષણ બળ લાગે છે, જે દિશામાં જાય તે દિશામાં ઘર્ષણ બળ, તે કયું છે? તો Fs છે. Fs શા માટે લીધું છે? તો Fs એટલે તો આપણે સ્થિત ઘર્ષણ માટે લઈએ છીએ, બરાબર? તો શા માટે લીધું છે આપણે પછીથી ડિસ્કસ કરીએ છીએ, પણ હવે જોઈએ તો આટલા બળ લાગે છે. આકૃતિ પરથી તમે આટલું લખી શકો છો, બરાબર? હવે કે કાર જે છે એ કઈ તો સમતલ રસ્તા પર ગતિ કરે છે. કોઈ દિવસ એવું તમે વિચાર્યું કે કાર ઉપર ઉર્ધ્વ દિશામાં ગતિ કરતી હોય? લિફ્ટ આવી શકે, બરાબર? લિફ્ટ, પણ લિફ્ટ માટે તો રસ્તો જ આ હોય, બરાબર? કાર માટે આ રસ્તો નથી. કાર જે સમક્ષિતિજ રસ્તા પર ચાલી શકે. તો અહીંયા જે છે એ કારની જવાની દિશા આમ બતાવી છે, કારણ કે ઘર્ષણ આમ છે, પણ એ ઉર્ધ્વ દિશામાં કોઈ એનો પ્રવેગ નથી, એ ગતિ કરતી નથી. તો તે રીઝન આપણે અહીંયા લખીશું કે કાર ઉર્ધ્વ દિશામાં ગતિ કરતી નથી, તેથી તે દિશામાં તેનો પ્રવેગ શૂન્ય રહેશે. પ્રવેગ શૂન્ય હશે. એટલે કે n માઈનસ, તો ઇક્વેશન શું મળે? n માઈનસ mg બરાબર શું મળે? 0 મળે તમને. તો n બરાબર શું થશે? તો n બરાબર શું મળશે તમને? mg. ઇક્વેશન નંબર 1 થયું. પહેલું સ્ટેપ કે જેટલા તમને બળ લાગે છે એ લખી દો. બીજું સ્ટેપ કે આ ઉર્ધ્વ દિશામાં એ કોઈ ગતિ નથી કરતી, એટલે તમને શું મળે? તો n mg, બરાબર? n mg મળે. ચલો, થઈ ગયું. હવે આપણો પેલો જે ક્વેશ્ચન હતો કે કાર અથવા બાઇક સડનલી રસ્તા પરથી ખસી કેમ નથી જતા, બરાબર? તો જેવી કાર રસ્તા પર ચાલતી હશે તો તેવું એનું પણ એક સેન્ટર પોઈન્ટ હોય છે જે રસ્તે જતા હશે, બરાબર? તો મેન છે કારનું જે સંતુલન છે મેન એ ટાયર પર રહેલું હોય, બરાબર? તો ટાયરમાં સપાટી અને રસ્તાની સપાટીમાં શું લાગે? તો ઘર્ષણ લાગે, બરાબર? તો જેવી એ ચાલવાની શરૂઆત કરે, બરાબર, સ્થિરમાંથી ગતિમાં આવે એટલે પહેલું કયું બળ લાગે? તો Fs લાગે, બરાબર? એટલે કન્ટિન્યુ જે Fs રહેશે. દરેક અહીંયા કાર ઊભી છે, આ રીતની કાર ઊભી છે, બરાબર? તો ટાયર અને રસ્તાની વચ્ચે Fs લાગેલું હશે ત્યાં, બરાબર? તો એ Fs જે છે એ કારના ટાયરને આ બાજુ અને આ બાજુ અથવા કોઈ બી દિશામાં જવાનો વિરોધ કરે છે. કયું બળ? Fs, એટલે કે સ્થિત ઘર્ષણ, બરાબર? કાર ચાલુ હોય, ગતિમાં હોય કે પછી સ્થિર હોય, Fs ની રીતે જોવાના છે આપણે, બરાબર? સ્થિત ઘર્ષણ. તો જેવી કાર સ્થિર છે તો એવી જ કારના જે ટાયર છે તે રસ્તાની વચ્ચે, રસ્તા અને કારના ટાયરની વચ્ચે સ્થિત ઘર્ષણ બળ છે દરેક ટાયરમાં, કે જે ગાડીને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. કયું? કેન્દ્રગામી બળ. આપણે લખીશું કે સ્થિત ઘર્ષણ બળ Fs એ સમતલ રસ્તા પર કારને કેન્દ્રગામી બળ પૂરું પાડે છે. તો એટલે શું થશે? તો આ વાક્યને આપણે ઇક્વેશનમાં ફેરવીએ, બરાબર? કેન્દ્રગામી બળ પૂરું પાડે છે કારને સ્થિત ઘર્ષણ. તો Fs બરાબર શું થશે? કેન્દ્રગામી બળ એટલે mv²/r, બરાબર? ઇક્વેશન નંબર 2. mv²/r એ એક્ચ્યુઅલી કેન્દ્રગામી બળ પૂરું પાડે છે એટલે એને Fs લખ્યો છે, બરાબર? નહીં તો Fc આવતે. ચલો, પણ Fs બરાબર શું છે? ઇક્વેશન μs * n. ઇક્વેશન નંબર 3 એ આપણે ઇક્વેશન શીખી ગયા છે સ્થિર ઘર્ષણમાં, બરાબર? તો બંનેને કમ્પેર કરો. સમીકરણ 2 અને 3 પરથી શું થશે? mv²/r = μs * n.
હવે n ઇઝ ઇક્વલ શું છે તો mg છે, બરાબર. તો સમીકરણ 1 પરથી mv²/r ઇઝ ઇક્વલ μs ઇન્ટુ mg. ચાલો m અને m કેન્સલ, શું બચ્યું તો v²r બરાબર μs ઇન્ટુ g, બરાબર. હવે આપણે સબ્જેક્ટ એટલે કે સૂત્રનો કરતા કોને બનાવશું? આપણે ઇક્વેશન પ્રૂવ કરી દીધું છે. આ મેન અહીંયા સમજવાનું છે કે એને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો ટાયર જે છે મેન એનો સવાલો છે કે ટાયરમાં કયું બળ લાગશે તમને? Fs, કે જે ટાયર જે છે કારના એને ટાયરને આમ બી નથી થવા દેતા, આમ બી નથી થવા દેતા, બરાબર. એવું કયું બળ છે? તો સ્થિત ઘર્ષણ બળ છે, બરાબર. તો અહીંયા સમતલ રસ્તા પર કારની ગતિ એટલે વેગ, એટલે v લખીએ. ચલો તો v² ને સૂત્રનો કરતા બનાવો તો μs ઇન્ટુ g, એટલે આપણે r ને લખી દીધું r ઇન્ટુ g, બરાબર. સ્ક્વેર કરી નાખો તો v ઇઝ ઇક્વલ શું થશે? વર્ગમૂળમાં μs ઇન્ટુ rg. દાખલા માટે IMP ઇક્વેશન છે, આના પરથી દાખલા પૂછાય છે. થિયરી પણ IMP છે 3 માર્ક્સમાં, એકદમ ઈઝી થિયરી છે. સ્ટેપ પાછા જોઈ લો કે આકૃતિ તમારી આ રીતની રહેશે. પહેલા રસ્તો દોરી દો, કાર ડ્રો કરો. હવે તમને ખબર જ છે કે નીચે આમ જે લાગે ને ઉપર લંબબળ લાગે, જે દિશામાં જતી હોય એનાથી વિરુદ્ધ ઘર્ષણ બળ લાગે, બરાબર. ચલો લખી દીધું. આ જે થયું છે એને શબ્દોમાં લખો, લખી દીધું. પછી કે એટલું યાદ રાખવાનું છે કે ઉર્ધ્વ દિશામાં કાર નથી જતી, એટલે n = mg તમને મળી જાય. બીજું, ટાયરને કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો સ્થિત ઘર્ષણ. ઇક્વેશન બનાવી દો, એના પરથી સરખાવો એટલે તમને ઇક્વેશન મળી જાય. એકદમ ઈઝી છે થિયરી, બરાબર. પણ હવે જુઓ v = μs * rg. ક્લિયર? હવે જ્યાં r એ શું છે તો ત્રિજ્યા છે, અહીંયાથી આવે છે. જુઓ કેન્દ્રગામી બળમાં ત્રિજ્યા છે r, બરાબર. એ ત્રિજ્યા અને μs એટલે શું? તો ઘર્ષણ છે, ઘર્ષણાંક છે, બરાબર. તો એ બંને બહુ ઇમ્પોર્ટન્ટ અહીંયા રોલ ભજવે છે. કારણ કે ધારો કે અહીંયા આ રસ્તો છે તમારો, અહીંથી કાર જતી છે અહીંથી, બરાબર. તો એનું ડિસ્ટન્સ ત્રિજ્યા, એની ત્રિજ્યા પ્લસ એને કેટલું ઘર્ષણ મળે છે તે. ઓકે સ્ટુડન્ટ્સ, સો અહીં μs અને r ના મૂલ્યો એ કારને મહત્તમ ઝડપ એટલે કે Vmax પૂરી પાડે છે. આથી Vmax = વર્ગમૂળમાં શું થશે? μs * rg. ક્લિયર? તો આ જે છે આ ઇક્વેશન છે તમારું કે સમતલ રસ્તા પર કારની ગતિ માટેનું આ ઇક્વેશન છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો ધ્યાનથી વાંચવું, સમજવું, કારણ કે બહુ ઈઝી થિયરી છે, તમે ઈઝીલી કાઉન્ટ કરી શકશો. ક્લિયર? થેન્ક યુ.